ચા પીવે દૂધ પીવે ભરીને વાટકા, ચા પીવો દૂધ પીવો ભરીને વાટકા, ચા દૂધ પીવો ભાઈઓ વાલા નથી નડતા, ચા દૂધ પીવો ભાઈઓ મારા નથી નડતા, સમાન સમાન એક સમાન સમાન કુડું. અને ઘણાની આંખો રડતી ન હોય તો પણ હૈયું રડતું હોય છે, જેને આપણે આ ચર્મચક્ષુથી જોઈ ન શકતા હોય, પણ અંદરથી ગળગળા અથવા ગદગદિત થતા હોય છે. એ કાચબા ખબર ને અચાનક બીમાર પડી ગયા અને પછીથી એ કાચબાને હોસ્પિટલ, જો કે અમારી સ્થિતિ બી એટલી રીચ બી નથી ને એટલી લો બી નથી, એટલે કાચબાને 2-4 વાર હોસ્પિટલ લઈ ગઈ. એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો કે ઘેર જાવું ગમતું નથી. મેં ઓટો રિક્ષામાં જઈને પ્રોગ્રામ કરેલા છે, બરો અમુક ટાઈમ પર લેટ થઈ જઈએ થોડાક. નમસ્તે દર્શક મિત્રો, સુરીલો સંગાત ચેનલમાં મળવા જેવા માનવી તરીકે ફરી એક વખત લોકગાયનના ક્ષેત્રની એક નવી શખ્સિયત સાથે આજે આપણે મુલાકાત કરીશું. આજના મળવા જેવા માનવી તરીકે સુરીલો સંગાત ચેનલમાં ઉપસ્થિત છે લોકગાયિકા શ્રીમતી રાખીશાબેન આંબલિયા. રાખીશાબેન, આપનું ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ, વેલકમ. તમારા વ્યક્તિગત જીવન અને પરિવાર વિશે થોડી માહિતી મેળવીએ તો મૂળતઃ આપનું વતનનું ગામ કયું? અમરેલી જિલ્લાનું તોરીરામપુર ગામ અમારું, અને હાલ અમે અહીંયા 20 વર્ષથી સુરત આવ્યા છીએ. જી રાખીશાબેન, તો આપનો અભ્યાસ ક્યાં સુધીનો છે? મારો અભ્યાસ બીકોમ સુધીનો છે. જી, બીકોમ કર્યું, સ્નાતક થયા, એમાં ગ્રેજ્યુએશન કર્યું, અને એમાં આ ગાવાની પ્રેરણા એ તમને ક્યારથી અને ક્યાંથી મળેલી? એટલે પહેલેથી જ મેં નાની હતી ત્યારે મ્યુઝિકમાં એમ ઇન્ટરેસ્ટ હતો થોડો, કેમ કે ડેડી બી મ્યુઝિક અપાઉટ, એમને પ્રોગ્રામ સાંભળવા ગમતા, એ બધું હતું. મારા પૂરા પરિવારમાં જ તે બધું વાતાવરણ ભજનમય હતું પહેલેથી જ. તે ડેડીને એટલો શોખ છે. એ પછી મારી ખુદની સિસ્ટર બી હેતલ આંબલિયા સિંગર છે, એટલે એન્ડ એ પછી મેં સ્કૂલમાં જ્યારે એડ થઈ ત્યારે સ્કૂલમાં બી અવનવા નાના મોટા પ્રોગ્રામ આવ્યા કરતા, જેમ કે મ્યુઝિકને લગતા હોય, કોઈ વક્તૃત્વ સ્પર્ધાને લગતા હોય, તો એવી રીતે મેં મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ ધરાવતી. અભ્યાસકાળ દરમિયાન શાળામાં યોજાતા આપણા જે કંઈ સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, એમાં વક્તૃત્વ કલા હોય, ગાયકી હોય, અને ત્યાંથી તમને બચપણથી રસ હતો. મતલબ ઘરના આંગણામાંથી જ તમારો જે ગાયકીનો જન્મજાત રસ કે શોખ હતો એને એક હવા મળી અને એ રીતે તમે આગળ વધતા ગયા. પછી સંગીતની વિધિવત તાલીમ લીધી હોય, ગીતની, સંગીતની, ગાયકીની, માનો કે કોઈ વાદ્ય છે, હાર્મોનિયમ છે, એનું સપ્તક, સુરાવલી, સારી, ગામા, પદ, નિશા વગેરેનું કોઈ પ્રશિક્ષણ કે તાલીમ લીધેલું ખરું? ના, બિલકુલ. મેં કોઈ પણ જગ્યાએ આજ સુધી મેં સિંગિંગમાં આટલા વર્ષથી 15 વર્ષથી ગાવા જાઉં છું, પણ મેં ક્યારે કોઈ ક્લાસ પર જોઈન નથી થઈ. ક્લાસ કે ટ્રેનિંગ નહીં, હાર્મોનિયમ પર બી નથી જોઈન થઈ, અને ગાવા અબાઉટ બી મેં ક્લાસ નથી કર્યા ક્યાંય. તો જે કંઈ ડેવલપમેન્ટ કર્યું, ગાયકીના ક્ષેત્રમાં વિકાસ કે તરક્કી કરી, એ સેલ્ફ હેલ્પ ઇઝ ધ બેસ્ટ હેલ્પ. એટલે આત્મગુરુ બન્યા તમે, અંદરથી ભીતરથી એક તૈયારી કરી અને જાતે જ શિષ્ય બન્યા અને જાતે જ ગુરુ બન્યા, અને એવી રીતે આખો મહાવરો અને રિયાઝ કરતા કરતા આગળ વધ્યા. વિધિવત પ્લેટફોર્મ કે એક યોગ્ય સ્ટેજ, લોકોની સામેનું યોગ્ય સ્ટેજ, એ ક્યારે, કોના દ્વારા અને કઈ જગ્યાએથી પ્રાપ્ત થયેલું? એટલે દેશમાં મેં અભ્યાસ પૂરું કર્યો, બરોબર છે. એ પછી અમે લોકો અહીંયા સુરતમાં શિફ્ટ થયા, અને પછી જ્યારે મારી સિસ્ટર તો પહેલેથી જ દેશમાં હતા તો બી એ ગાવા જ હતી. પછી અહીંયા આવીને ત્યારે મારું બિલકુલ મ્યુઝિકમાં ખાલી સ્કૂલ પૂરતું જ હતું. પછી અહીંયા આવીને મારી સિસ્ટર ગાવા જતી તો ડેડી કહે કે તારે બી ગાવા આવવાનું છે એમ. બરોબર, દીદીનો લગ્ન ગીતનો પ્રોગ્રામ હતો, એટલે ડેડી કે તારે બી સાથે આવવાનું છે. તો એ ટાઈમ પર એ લગ્ન ગીતનો મારો પહેલો પ્રોગ્રામ, જ્યારે મેં કોરસમાં ગયેલી ડેડી જોડે, અને એ પછીથી હું આગળ પ્રોગ્રામ કરતી આવી.
એન્ડ લીડ સિંગર તરીકે તમને પ્લેટફોર્મ પછી મળ્યું, પહેલા કોરસથી શરૂઆત કરી, પછી અત્યારે લીડ સિંગર તરીકે તમે મેરેજ ફંક્શનમાં જાઓ. હા જી. તો રાખીશાબેન, લગ્ન ગીતો પર તમારી પકડ છે, ત્યારે આપણા પરંપરાગત લગ્ન ગીતોમાંથી કોઈ પણ એક આપને પસંદ હોય એવા લગ્ન ગીતનો મુખડો અને અંતરો એ પ્રસ્તુત કરશો. હાજી, ખાસ મોસ્ટ ફેવરિટ લગ્ન ગીત છે યસ. વન રાતે વન મામીન Yes, જોડે છે. આજે very હું nice. તમને સંભળાવવા માંગીશ. એવા વન રાતે વનમાં મેં ડોર જા મીંડોના પારણે ને ચાડવા બાળ કુંવારા મીંડોના પારણે ને ચાડવા બાળ કુંવારા એવા હું તમને પૂછું મારા વીરા રે લાડકડા આવડા તે લાડ તમને કોણે ડાવ્યા આવડા તે લાડ તમને કોણે ડાવ્યા મારા માતા રે એ મમતાડું મારા પિતા બહુ પ્રેમાડું આવડા તે લાડ અમને માતૃવંદના અને પિતૃવંદના સાથે સાસરે જતી એક દીકરી છે, એમાં પ્રશ્નોત્તરી હોય, જેમ આપણા લોકગીતો છે, પરંપરાગત લોકગીતો છે, એમાં આમાં ઘણો બોધ હોય પારિવારિક જીવનનો, સમાજ જીવનનો. અને આ ગીત આપણી ગુજરાતી લગ્ન ગીતની પરંપરાનું બહુ વર્ષોથી અજર અમર રીતે ચાલ્યું આવતું ગીત છે. સ્વર્ગીય પદ્મશ્રી દિવાળીબા ભેલ, મીનાબેન પટેલ, લલિતાબેન ઘોડાદરા, જેને લગ્ન ગીતોમાં પોતાના કંઠને અજમાવ્યો છે એ તમામે લગભગ આ ગાયું છે. જેમ ભજનની દુનિયા હોય તો જેસલ તોરલ કે ગંગા સતીનો ભજન છે એ અવિભાજ્ય અંગ ગણાય, એમ વનરાતે વનમાં એ લગ્ન ગીત છે એ અવિભાજ્ય ગીત છે. એની પ્રસ્તુતિ કરી, ખૂબ ખૂબ ધન્યવાદ. રાખીશાબેન, લગ્ન ગીતો ઉપરાંત ગાયકીને પેશ કરવા માટેના જુદા જુદા ઘણા આયામ્સ, અલગ અલગ ફેકલ્ટીઝ કે એના સ્વરૂપો હોય છે. જેમ કે નવરાત્રિના ગરબાનો રાસોત્સવ હોય, શ્રદ્ધાંજલિના ગીતો હોય, શ્રીનાથજીની ઝાંખી ધાર્મિક કાર્યક્રમ હોય, સ્ટેજ ઉપરનો જાહેર લોક ડાયરો હોય, ભજનોને લઈ અને સંતવાણીનો કાર્યક્રમ હોય, અને 4 ફેલાની સાક્ષીએ લગ્ન પ્રસંગોમાં લગ્ન ગીત ફટાણાનો કાર્યક્રમ હોય. આ બધામાં ગાયક ગાયિકાઓએ પોતાનું ગળું છે એ સુમધુર રીતે પીરસવાનું હોય છે. એમાં આ બધા જ આયામોમાં તમારું લગાવ અથવા તમારી પકડ અથવા તમારી વિશેષ અભિરુચિ કયા ક્ષેત્રમાં છે? મારો ખાસ મેઇન તો મને જો ગમતો કોઈ પ્રસંગ હોય તો, કેમ કે માતા પિતા પ્રત્યે અને દીકરી પ્રત્યે મને બેહદ પ્રેમ છે, એટલે નાવ મારું જે મોસ્ટ ફેવરિટ છે તો એ લગ્ન ગીતનું છે. લગ્ન ગીતનો છે. વેરી નાઇસ. કેમ કે જ્યારે લગ્ન ગીતની સિઝન આવે એટલે લગ્ન ગીતના પ્રોગ્રામ મારે બહુ બધા હોતા હોય છે અલગ કૃપાથી. તો એમાં એવું થાય કે જેટલા પણ દીકરીના માતા પિતા ત્યાં, ચાહે કન્યા પક્ષ હોય કે વર પક્ષ હોય, બરોબર છે, હરેકના ઘેર નાના મોટી દીકરી હોય છે અને હરેકના ઘેર પ્રસંગ આવવાનો હોય છે. તો મોસ્ટલી માતા પિતા, જ્યારે હું કન્યાદાન અને વિદાય વેળાનું એન્કરિંગ કરતી હોય ત્યારે મોસ્ટલી હું જોતી હોય તો સામે મિનિમમ 10 થી 15 જણા મને રડતા દેખાતા હોય છે ઓલવેઝ. અને ઘણાની આંખો રડતી ન હોય તો પણ હૈયું રડતું હોય છે, જેને આપણે આ સર્મચક્ષુથી જોઈ ન શકતા હોય, પણ અંદરથી ગળગળા અથવા ગદગદિત થતા હોય છે. આ શબ્દની અસર છે, એ પ્રસંગનો માહોલ છે. ત્યારે આપ એક સારા ઉદ્ઘોષિકા પણ છો અને એક સારા ગાયિકા પણ છો. બંનેમાં શબ્દની ઉપાસના છે, એક ગદ્ય સ્વરૂપે છે, એક પદ્ય સ્વરૂપે છે. અને આ લગ્ન ગીતો એ તમારું ફેવરિટ પસંદગીનું ક્ષેત્ર છે ગાયકી માટે. તો એમાં
તમારું સંગીત, તમારું કોરસ અને તમારી ટીમ હોય તો એને આપણે આપણી રીતે વધારે સારી રીતે પ્રસ્તુતિકરણમાં લાવી શકતા હોઈએ છીએ. જુદું સાઉન્ડ, જુદું સંગીત, જુદા સાજિંદા દર વખતે નવું નવું ભેગું થાય તો એનું જે સંકલન હોય એ સુસંકલિત ન થઈ શકે. એટલે આવું વ્યવસ્થિત ચાલે એના માટે તમે તમારી કોઈ ઇવેન્ટ ટીમ અથવા ઓર્ગેનાઇઝેશન કે એવું કોઈ ટાઇટલ એ અસ્તિત્વમાં લાવ્યા છો, બનાવ્યું છે? યસ. હા, તો એ શું નામ છે? અમારા ગ્રુપનું નામ છે અલખ મ્યુઝિકલ. અલખ મ્યુઝિકલ ગ્રુપ. અલખ મ્યુઝિકલ ગ્રુપ એટલે આપ ગુરુને અથવા રામદેવ પીરને પણ માનો છો? એમાં એવું છે કે બધા જ ભગવાન મારા માટે, Yes. હા, બધાના ચારે હાથ મારી ઉપર છે. પણ એમાં એવું છે કે અલખ નામ મેં ત્યારે પાડેલું છે, પહેલા રોક રાખી શાહ હતું, પણ મારી પાસ 2 નાના નાના કાચબા હતા, બરોબર છે? જી. તો એ સાવ નાના નાના હતા, બહુ સાચવીને રાખેલા મેં. તો કોરોના કાળમાં એ કાચબા ખબર નહીં અચાનક બીમાર પડી ગયા અને પછીથી એ કાચબાને હોસ્પિટલ, જો કે અમારી સ્થિતિ બી એટલી રીચ બી નથી ને એટલી લો બી નથી, એટલે કાચબાને 2-4 વાર હોસ્પિટલ લઈ ગઈ. પછી છતાં બી એ સાજા ના થયા. એકવાર ડોક્ટરને ઘેર બોલાવ્યા છતાં બી સાજા ના થયા. તો પછી કાચબા એક પછી એક કરીને ખાતા બંધ થઈ ગયા હતા. તો પછી છેલ્લો ડસકો જ્યારે મારી સામે લીધો અને કાચબાનું નામ બરોબર મેં અલખ રાખેલું. વાહ. તો છેલ્લો ડસકો જ્યારે મારી સામે લીધેલો, બરોબર આઈ થિંક જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી 3 મહિના તેમણે નહીં ખાધેલું. વાહ. તો મને ત્યારે બહુ હર્ટ થયેલું અને એ પછી મેં મારા ગ્રુપનું નામ અલગ રાખી દીધેલું એની સ્મૃતિમાં. હા જી. એન્ડ પછી એને જ્યારે અમે ત્યાં મામાદેવનું મંદિર છે ત્યાં દફનાવા ગયેલા. હા જી. એ કોઈ પણ જીવ હોય આપણે એમનું એની અંત્યેષ્ટિ વિધિ કરવી. હા જી. તો પછી ત્યારે મેં એક સંકલ્પ પણ કરેલો કે મારા ગ્રુપનું નામ બી અલગ રાખીશ આજથી. એન્ડ મારું મ્યુઝિકનું જે પણ કંઈ પેલું પેમેન્ટ આવે છે એમાંથી કંઈકનું કંઈક થોડોક અંશ હું, ચાહે ગાય માતા છે, પક્ષીઓ છે, હું હાથોહાથ કોઈને પૈસા આપતી, દાન કરતી નથી, બરોબર છે? બાળાશ્રમમાં દઈએ કે ગાય માતાને ખવડાવીએ કે અબોલ જીવને ડાયરેક્ટ હું મારા હાથેથી લઈને ખવડાવી દઉં મારા લખના નામે. બહુ ખૂબ જ સુંદર વિચારધારા છે અને આચરણ પણ છે. ગીતામાં કહ્યું છે કે આપણે જે કમાઈએ છીએ, ભગવાને હાથ, પગ, મન, બુદ્ધિ, શરીર, શક્તિ બધું આપ્યું છે, તો એમાંથી થોડો ભાગ ધર્માદાનો કાઢવો જોઈએ. એટલે ગાયનું ઘાસ, પક્ષીની ચણ, કીડીની કીડિયારું અથવા આવા અબોલ મોંઘા જીવ હોય કે વૃદ્ધાશ્રમ કે અનાથાશ્રમના વડીલો કે બાળકો, એમને કંઈક ભોજનના રૂપમાં, નાસ્તાના રૂપમાં મળે એવું તમે મધ્યમ વર્ગિક ઘરમાંથી આવો છો, રીચ પણ નથી, એમ સાવ નાના પણ નથી, અને છતાં એક ગ્લાસ પાણી મળ્યું છે એમાંથી એક ગુરડો પીઝાનો ભાગનો છે એમ કરીને પાવો છે. આ જે પરોપકારની વૃત્તિ છે એ ખરેખર તમારી આ સંગીત યાત્રામાં આશીર્વાદ બની અને અત્યંત વિકાસ કરશે, આ ભરોસાનું સાધન છે. અને ગીત, લોકગીત અથવા રાસ કે ગરબો એવું કોઈ એક ગીત તમારી પસંદગીનું હોય, એમનો મુખડો અને અંતરો અમારા દર્શક મિત્રો માટે પ્રસ્તુત કરશો? હા જી, ચોક્કસ. ભગવાન કૃષ્ણએ જ્યારે એમ કહેવાય કે બહુ બધી રાસ લીલાઓ કરે છે અને ભગવાન કૃષ્ણ માટે બહુ બધા ગીત લખાયા છે. એમાંનું એક મને ગમતું જિગ્નેશ દાદાનું અને સૌના હૃદયમાં રમતું એવું મને એક ગમે છે એ ગીત ચોક્કસથી સંભળાવવા માંગીશ. એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો કે ઘેર જામ ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો કે ઘેર જામ ગમતું નથી. મારી માથે છે પાંડા દરે ઘેર જામ ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જામ ગમતું નથી. વાહ, ખૂબ ખૂબ સરસ. તમે ધીમી ગતિએ અલખ નામનો કાચબો પાડ્યો હતો, એટલે કાચબાની ચાલતી, સસલાની જેમ કુદાકુદ નહીં, પરંતુ કાચબાની ધીમી છતાં મક્કમ ચાલતી આગળ વધી રહ્યા છો, તરક્કી કરી રહ્યા છો. ત્યારે અમારા દર્શક મિત્રો, ખાસ કરીને નવોદિત આ ક્ષેત્રમાં પ્રવેશ કરવા માગતા હોય, ઉત્સુક હોય, આતુર હોય એવા ભાઈઓ બહેનો માટે તમારો અનુભવના આધારે શું શુભેચ્છા સંદેશ પાઠવશો?
શુભેચ્છા રૂપે બસ એક તો જો પેલું તો એવું છે કે જાત મહેનત જિંદાબાદ. યસ, સેલ્ફ હેલ્પ ઇઝ કોઈ પણ ક્લાસ કરવાથી હું કોઈ ક્લાસનું પેલું કંઈ કહેતી નથી કે ક્લાસ ના કરવો જોઈએ, ક્લાસ કરવો જોઈએ, બટ એથી વધારે તમે તમારા પર વિશ્વાસ રાખો. જી. તમારી મા કુળદેવી પર, ખાસ કરીને તમારા માતા પિતા એ ભગવાનનું સ્વરૂપ કહેવાય. જ્યારે ઈશ્વર ઘેર ઘેર ના પહોંચી શક્યો ત્યારે એણે મા બાપની રચના કરી છે. તો માતા પિતાના આશીર્વાદથી સારી રીતે તમારા પરિવાર જોડે રહો, તમારા પરિવારનો સારો સપોર્ટ મળે, તમારા ગુરુનો સારો સપોર્ટ મળે. એ રીતે તમે તમારી રીતે તમારી ટેલેન્ટ પર આગળ પગલાં ભરીએ જાઓ ને કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી. જી, ચોક્કસ. હા, તો એવી રીતે તમે આગળ વધી શકો એમ છે. અત્યાર સુધી મેં ઓટો રિક્ષામાં જઈને પ્રોગ્રામ કરેલા છે. બરો અમુક ટાઈમ પર લેટ થઈ જઈએ થોડાક તો ત્યાં પાર્ટીને બી હા, તો મારા મમ્મી પપ્પાનો, સેકન્ડ મારા માનેલા ભાઈ છે કેયુર મયુર, એમનો સારો સપોર્ટ રહ્યો આજ સુધી. એન્ડ અહીંયા સાસરે આવી લગ્ન કરીને તો મારું એમ કહે છે ને, સાસરિયું સ્વર્ગથી સોહામણું. મારી માતા અને પિતા ભૂલાઈ દે એવો જ પ્રેમ મને અહીંયા મારા સાસુ સસરા તરફથી કરે છે. અને સેકન્ડ કે અહીંયા વધુમાં વધુ અગર સપોર્ટ મળે છે હવે તો મારા મિસ્ટર પાર્થ ગોંડલિયા. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. આપના કોઈ સ્ટુડિયો રેકોર્ડિંગ, કોઈ આલ્બમ ઓડિયો વિડીયોમાં પબ્લિશ થયા હોય એવું કોઈ ઇતિહાસ? હા જી, હમણાં એક આપણે એનિમલ મૂવી છે. હા, તો આપણે મૂવીઝ અબાઉટ તો એ લોકો સુધી ના પહોંચી શકીએ, પણ મેં નાનો એવો પ્રયાસ કરીને ભારત દેશને લક્ષ્યમાં લઈને, સેકન્ડ કે કાઠિયાવાડી, જે આપણને ચા અને દૂધ અને કોફી એટલું જ આપણે આપણા શરીર માટે લઈએ, જ્યારે આજકાલ લોકો ડ્રિંક તરફ જઈ રહ્યા છે, તો ખાસ એક સંદેશ પહોંચાડવા માટે મેં સમાલપુડું સોંગ છે એનું વર્ઝન કાઠિયાવાડીમાં કરેલું છે. તો એ સોંગ ઘણા લોકો સુધી એ રીલ મારી પહોંચી અને લોકોને ગમી પણ. જી, એટલે તમારું શુભેચ્છા સંદેશ છે એ પણ આવી ગયો કે આપણે ન ખાવાનું ન ખાવું જોઈએ, ન પીવાનું ન પીવું જોઈએ, કોઈ બુરી સંગતમાં ન આવવું જોઈએ. ઈશ્વરે અણમોલ માનવ જીવન આપ્યું છે, તો જે આપણું લક્ષ્ય હોય એમાં આપણી ફરજ, કર્તવ્ય, ધર્મને અદા કરી અને ચોક્કસ દાયરામાં મર્યાદા સાથે જીવવું જોઈએ. લાંબા ગાળે એ જ ફાયદાકારક હોય છે. તો તમે આ વ્યસન મુક્તિ ઉપર, હવે તો ડ્રિંક્સ ક્યાં, ડ્રગ્સના રવાડે પણ લોકો ચડતા જાય છે, એટલે એના માટે તમે જ્યાં પરફોર્મ કરેલું છે એની કોઈ ઝલક? યસ, સમાલકુડુનું કાઠિયાવાડી વર્ઝન મેં લોગો પણ નાખેલું છે. એટલે ચા પીવે, દૂધ પીવે ભરીને વાટકા, ચા પીવો, દૂધ પીવો ભરીને વાટકા, ચા દૂધ પીવો વૈયો વાલા નથી નડતા, ચા દૂધ પીવો વૈયો મારા નથી નડતા. જમાને જમાને એક સમાન સમાન કુડું, સમાન સમાન એક સમાન કુડું. બસ આ રીલ ઘણા લોકો સુધી પહોંચીને લોકોને ગમી છે, લાઇક્સ ને સારા રિસ્પોન્સ મળ્યા છે. ત્યારે આપણા સંતોએ આપેલું એવું કોઈ અમર ભજન હોય એની પંક્તિ છૂટા પડતા પહેલા અમારા દર્શક મિત્રો માટે પ્રસ્તુત કરો. હાજી, ચોક્કસ. બહુ જ જે ભજન પ્રત્યે લગાવ છે એ હું ચોક્કસથી સંભળાવવા માંગીશ તમને. હે જીવાલા ખંડ રોજી હરીના હાથમાં બાલો જોવે છે વિચારી, દેવારે વાળો રે નથી દોવડો, ભગવાન નથી રે ભિખારી. હે જીવાલા ખંડ રોજી હરીના હાથમાં. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ રાખીશાબેન આંબલિયા. આદિકવિ ભક્ત કવિ નરસિંહ મહેતા વિરચિત રામગીરી પ્રવાચ્ય આપણે જ્યાં પરંપરામાં અમર બની ગયા એમાંનું એક પદ, ભક્તિ પદ, એ જીવાલા અખંડ રોજી હરીના હાથમાં, આપણે પ્રસ્તુત કર્યું. ભગવાને ખૂબ સુંદર કંઠ આપ્યો છે અને એમનો રિયાઝ કરતા કરતા આપની આ ગીત સંગીતની યાત્રા છે એ આવનારા દિવસોમાં ખૂબ ઝડપથી, ખૂબ સુરક્ષિત રીતે અને ખૂબ સફળતા સાથે તરક્કીઓના શિખરો સર કરે અને સફળતાની સિદ્ધિઓ
તમને સિદ્ધ હસ્ત થાય એવી પ્રભુ પ્રાર્થના સાથે અમારા સુરીલું સંગાત ચેનલના મળવા જેવા માનવી તરીકે આજે આપ એક ઉભરતા લોકગાયિકા તરીકે મુલાકાતી બની અને આવ્યા એ બદલ આપનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. સુરીલો સંગાત ચેનલમાં મળવા જેવા માનવી તરીકે આજે મને અહીંયા બોલાવી એ માટે અમારે સુરીલો સંગાત ટીમનો હૃદયથી આભાર માનું છું કે જેમણે મને મારી દિલની વાતો કહેવાનો એક મોકો આપ્યો. એ માટે ખાસ હૃદયથી ખૂબ આભારી છું. જય માતાજી, જય અલખ. જય અલખ, ધન્યવાદ.